અમારા ભત્રીજા તો ખબર જ નહીં પડતી કશી એ આખો દાવો ફોનમાં બેહી રહ્યા ફોનમાં કોઈ ગાલ્યું હું છું પણ તમારા તને ખબર નહીં હું ખબર નહીં. આજ ભુવોજી આબા નહીં આપડા ઘેર પગલો પાડવા. તે આવા દ્યો. અરે પેલા ખાટા પણ કયા જા તે આવી આપડા ઘેર. એ તો બધા કોઈ નહીં આવે યાર. ના તું કયા તો ખરો આવશી જા. નહીં આવી મને ખબર ના. તું જા તો ખરો ના આવી તો પછી હું બોલાવા જઈએ પણ અત્યારે તું કયા જાય હોય કે ખાટાભાઈ હાડો માર ઘેર ભુવોજી આવવા નહીં આજ પગલો પાડવા. આપડે કોઈ સારું જ રાખ્યું નહીં કોઈ નહીં તો કોણ આવે. એ તો આવશી પછી હું જઈએ પેલા તું કયા તો ખરો જા ખાટાભાઈ ઘેર કયા જાય હું બેહું. સારું હો સારું. ખાટાભા હા આમ છો ને ફેર ભાઈ તમે બોલાવા આવતો તો મને બોલાવા તમારા ઘેર. ચમ અમારા ઘેર ભુવાજી આવી તે પગલો પાડવાનો છે તે તમે બોલાવાનું કીધું અમારા કાકાએ. તમારા કાકો એ મોકલે ઓવો ઓવો. લો હવે ઘર પડી લે કાકા એ મોકલ્યો ભત્રીજા ને જેવો છે અમારો જોડ ઘર મતલબ એવું ના હોય યાર. પણ તમને બોલાવાનું કીધું એટલે હું તો આવતો તો ઘેર. ઘેર આવતા હતા આમ તો દારૂ જીતે નેहरू 100 વખત તોય મેં કહેતા કે પોણી પી એટલે ચા મેલી મેં તા કાકા કુદર કીધું નહીં મને. પણ ચા ને કેવું હોય ખબર હા, અમારા કેવું કાકા કમાવા જતા નહીં વધારે હા અને પછી દૂધના પૈસા વધારે ના થઈ તમે બોલાવી તો એટલે પોણી ના પૈસા થઈ પોની તો અમે નહીં આવતું તમને ખબર છે કે વતરાદાર આવે. ગલા છે ને એવો તો પોણી ગ્લાસે એક જ હતો તૂટી ગયો હવે બીજો સ્ટીલ નો લાયા હી. હું ગ્લાસ ની વાત નહીં કરતો પોણી ની વાત કરું. ના હવે તમે જશો એટલે ચા ને પોની બધું કરાવશી. એટલે આજનો દારો જ રોજ કરાવશી. એટલે આ ભુવોજી આવે એટલે દાડા કરાવશી ભુવો જો એટલે મુએ જો ભુવાજી આવી બરોબર હા. એટલે તમે થોડા ઠંડા થઈ જાઓ એમાં ઘેર જો બરોબર પગલો પાડવાનો છે એટલે તમારે થોડો ટેકો કરવાનો છે એટલે બોલાવે એમાં કાકા. એટલે ભુવાનો પગલો પાડવાનો કે મારો પગલો પાડવાનો ભુવાજી નો તું તાર મને ચમ બોલાવા મોકલ્યો. એટલે તમે આવો તો સારું લાગે કુટુંબ વાળા આવી તો. અરે ડોહો મારો જોર શું નહીં હો શેખ ની મુઢાણ ને કે તારા કાકા ને તું જઈને પાઉ જવાનું કોણ જવાનું હે હું રોમુભાન બોલાવા જવાનો છું. હજુ રોમા બને ગ્રત પડી ઓ વાહ. હું કે આવવાનું તારા કાકા કે મારા કાકા કોઈ નહીં કહેવાનું તમારે જવાનું હોય મારા ઘેર. તમારા ઘેર જવાનું એમ? ઓવા એટલે ભુવોજી હાલ આવું છે હાલ જ આવી અને ના જવું તો નેકરી જાય બુવાજી. નીકળી જાય ઓવા હું ના જવું તો તમે ના જો ને તો બહુ દુઃખ લાગશે અમારા કાકા. બહુ દુઃખ લાગશે. માપનું લાગશે પણ લાગશે ખરા. તમે જુઓ ભલે તમારા કાકો પેલા છે પણ આવું કોમ આવે એટલે જ અંભારું અવસર હોય ને એટલે નહીં બોલાવતા કોક બીજું હોય તો નહીં બોલાવતા. પણ અમારે ચો એક અવસર થયો હ નહીં થયો નહીં થયો તો મારા બાકી હ લગ્ન કરવાનો ચો એક અવસર નહીં થયો. તાર લગ્નમાં તું બોલાય કે તારા કાકો બોલાવશે હું તમારા ઘેર આયે મારા કાકા બે બે આવશે એમ? ઓવા. તારો વિષય આવે પણ તારા કાકાનો તો મને લાગે વિષય નહીં આવતો ભાઈ હો. ના ના મારા કાકા લઈને આયે હું તમારા ઘેર આયે ને તમારા ઘેર કંકોત્રી મેકે હા. ના હોય તો તમારે ઘેર થી હું ગાડીમાં લઈ જાય બરોબર. ગાડીમાં લેવા ઘેર આવશે હો તમે યાર તારા પર વિશ્વાસ આવે મને પણ તારા કાકા પર તો મને યાર પાછળ પાડે મને નહીં આવતો. અને હવે જે થયું એ થયું જવા દો બધું અને તમે મારા ઘેર જાઓ બરાબર. હું રોમુભાન બોલાવા જઉં. બોલાતો છે ને રોમાભાઈ ઓવા. તારા પર વિશ્વાસ રાખવો તારા કાકા પર તો હું નહીં રાખ્યો હો. હા હા વધો ને. જો તું બોલાવા આવ્યો ને હમ. એટલે મી હા ભરીશ. જો તાર કાકો બોલાવા આવ્યો હોય ને તો હું 110% કેવો કે ભાઈ હું નહીં આવતો તારા ઘેર. અને તમારે પેલા સોમોબા ઘેર હી યોન બોલાવા જવું તું પાહુ. ના સોભા ઘેર નહીં ઈવન કોઈ કોમ આવ્યો હોય તે ઘેર નહીં રહી. ચમ ના એ ઘેર નહીં ચોકન જાય. અમે એ તો કાબે ને મને કઈ નહીં ગયા પણ કઈ ગયા કે હું ઘેર નહીં ભાઈ. એઓએ મને કીધું ખબર હે? કોઈ આવે ને તો કેજે હું આ જઉં છું કોઈને કહેતું નહીં. એવું ચોરી બોરી કરવા જાય કહું. અમે તો મને એવું ખબર ચોજ્યા મને કઈ નીકળ્યા હું ઘેર જવું એમ ના કેતો કે વૈકન જાય તો ઉભા બરાબર બરાબર ને. સારું હેડો એટલે તમે મા- મારા ઘેર જો હું જઉં રોમોબાન એટલે હું તમને કહું કે સોમપા હોય ગયા છે તો તમે કોઈક બીજાને કહો સોમપા કોઈક લેનિયાદ બેને જાય તો મારા ડખાન આપે. હવે તમે સોમોબાન જવા દો ને વાત હવે હા. હું જઉં રોમોબાના ઘેર. રોમાપા ઘેર તમે જોઈ જો હાલ ઘડી જ બે આવ્યો તો એ દોરું બકલા નહીં પોક જેવું થઈને બે રહ્યું એવું તાને હું જોને હાલ નહીં તો બકલા ની પોક જેવો લુગડો બુગડો પેન્ટ થઈને બે રહ્યું. અને હવે જેવા હી એવા તમારા મોટા હી યાર તમારે એવું ના કહેવાય. લ્યો આમાં આ ઉંમરમાં ચો ચકાચક તમારી જરૂર હ તમે જઈને જુઓ બગલા કરતા ચો લુગડો પહેરે ભાઈ ને હવે હું જઈને જોઉં તાને વાત બરોબર. જઈને જુઓ તાર કયા પડે હો
જઈને જોવા પછી મને આઈને કહેજો. શું કરવા કહું, હું તો પંચાયત નહીં કરતો. કોઈને નહીં કહેતો? ના, આ હું જ કરું તને? તમે જ પંચાયત કરો તમે બધાની. પંચાયત કરવા દો, કોકની કોકદા તો કોકની પંચાયત કરવા દો યાર. તમે કરજો ઘેર હોય તો પંચાયત, હવે મને જવા દો. હાર. તમે તો વાતે વર્ગી જો હોય યાર. તે વાતે વળી તો નહીં યાર, કેટલા દાડે યાર તું એનો પેલો એ ભેગો થયો તું. નકર તું કોઈ દાડ મારા ઘેર આવે? પણ આવું તો હે, તમે પોણીનું પૂછતા નહીં, પછી જોઈ આવું. આવ તાને પૂછું કે મારા ઘેર તો પોણો પેલો એ ભરેલો પીપળો. જીવ હોય, હવે હું તો જાઉં છું, બરોબર. હાર તમે જો ને પેલો પાછો જતો છે ને પખોરવા જવું પડશે ને. અને એક વખત ઘેર આવું તો રોટલા ખવડાવજો પાછા. રોટલા નહીં, સૂજીનો શીરો બનાય મસ્ત. શીરો નહીં ભાવતો, નહીં ભાવતો? બરફી બનાવજો. બરફી બનાવું ને? અરે ના કે ઉપર એક નંબર બનાવું. હાલ વેળો હું હો જાઉં. તમે જો. હા. હો તમારા ઘેર જજો. તમારા ઘેર જ સીધું જવું. હા. અને ઘેર હે ને તમારા કાકો હારું. અલ્યા મેં ભત્રીજા તો મોકલ્યો બોલાવા ખાટાપાન, પણ પેલા રોમાપાન નહીં કહેવાનું, એટલે ઈવન ઘેર બોલાવા ના જાય તો સારું. લાય હું એને ફોન કરું તો ખરો. હેલો. બોલો કાકા. હા ભત્રીજા, હું કહું તે ખાટાપાન કીધું ને, હારું તાર નોભર મારી વાત. આપડે પેલા રોમભાઈ ને ઈવન ઘેર ના જતો, ઈવન બોલવાનો ઠેકોનો નહીં હોય, આપડો ઘેર ભુવાજી આવી. એ કાકા ખાટાપાન તો કહી દીધું, હવે રોમુબાના ઘેર જ બે એવું. અલ્યા એના ઘેર નહીં જવાનું, એને બોલવાનો ઠેકો નહીં, એને ઘેર શું લેવા જોઈએ? કાકા એમ બોલાવા પડી, જેવા તેવા આપણા કુટુંબ નહીં, બોલાવા જ પડી હોય. હારું રોમભાઈ ઘેર જ દે, હારું હે તાર બોલાવતો હે જ. હવે મૂકું ફોનો. એ હા હે. અને આ છોકરો કોણ આવીને બેહ્યો? ઓહો, ઓળખતા નહીં તમે તો. ઓળખું છું ને છોકરા, કેમ ના ઓળખું? કુટુંબ નો હોય ને ના ઓળખા? ના ઓળખો તમે. લાલભાઈ ભત્રીજો હોય તું? મોટા થઈ ગયા ને તમે, એટલે ઓળખો નહીં હવે. તમ મોટા છે રીતે થઈ ગયા? આંચો બોલાવો હતા બે મને હવે. અરે અમે તો બોલાવીએ હે, પણ તારો કાકો લાલભાઈ ને એથી નેકર્યા હોય ને તોય કોઈ દાર નહીં બોલાવતા. હા તે હવે એ બધી વાત જવા દો. અમારા ઘેર ભુવાજી આવી, બરોબર. પગલો પાડવાનો છે, બરોબર યોનો, એટલે તમારી જરૂર હોય. હેલો. એટલે પગલો મારો પાડવાનો કોઈ આવે હ? પગલો ભુવાજીનો પાડવાનો છે, તમારે આવવાનું હોય મારા ઘેર. હા સમજણ પડી? હા. પણ તારો કાકો હ એ ના આવે તને હું લેવા મોકલ્યો? એ આમ તો કેટલી હોશિયારી આકા હ. અમારા મને કાકા. તો એમાં જ આમ ઝાકા તો બોલાવતાય નહીં. પણ બીજી બધી તૈયારીઓ નહીં કરવાની યાર. ત્યાં મોટો ભુવાજી માણસ થઈ ગયો એમ કરે હ. ભુવાજી આવી એટલે બીજી તૈયારીઓ નહીં કરવાની. એમ તો આવવાનું મન નહીં થતું, પણ આ તું આવ્યો હોય ને, તાર કાકો આવ્યો હતો ના આવત, પણ તું આવ્યો હોય ને એટલે આવું છું. પણ તને પાણીનો ભાવ મી ના પૂછ્યો. બેસ હું પાણી તને પીવડાવું પછી આપણે. ચાલશે, કોઈ પાણી પીવું નહીં. પાણી તમે નહીં આવો. પીવું? ના, ભલે. હા તો પણ હા તું જા, હું આવું છું. પણ ખાવા મળશે? હું હાલ ખેતરમાં આવ્યો. ખાવાનું તો બધું મારા ઘેર જ છે. આજના લાડવા રોટલા. છે કોઈ એવું? આજના બપોરના રોટલા મારા ઘેર છે. હા, હેડો. ના રોટલા હું ખાય? લાડવા છે? બધું છે હેડો ને. હા તો હેડ. પણ તમે ખટક હા કરજો, તું બરોબર. જા, હું આવું. હું હેડ. જાઉં છું. હા તું જા. આ છોકરો બોલાવા આવ્યો હોય ને, કે પેલો લાલભા આવ્યા હોય ને તો હું ના જાત. તો કે એ કુટુંબમાં છે, પણ દિયો રહેવો બોલાયાનો તો બહુ ઘસ માણસ છે, બોલાવાય નહીં કોઈ દારો. પણ આ છોકરો આવ્યો હોય ને ઘરનો પગલો પડાવવાનો હોય એટલે જવા, આવો અવસર હોય એટલે જવા દે. ને કહું આમ તો જવાનું મન થાય નહીં, પણ જવા દે. ઓ ખાટાબા, અરે તો જી આયા? ચોય જ્યાં નહીં જાઉં પેલા ઘેર. ઘેરથી જ આવ્યા તા ને? ઘેરથી જાય હા હું એ ઘેરથી હેડ્યો તે જઉં છું. લાલભાને એ ભોજી આવ્યું પગલો પડાવવાનો હું. હું એક જ નીકળ્યો હું, પેલો ભત્રીજો બોલાવા આવ્યો હતો ને તે એક જ નીકળ્યો હું. હા હજુ તો મેં ખાધું એ નહીં યાર. હાલ પોણી વાળીને આવ્યો, પાવડો મેલ્યો, અને આ હવે પેલા છોકરો આવ્યો તો બોલાય એટલે ને કે લાલભા બોલાવા આવ્યો ને તો હું જાત નહીં. તમે ને ખાધી ને હું એ ખાધું નહીં, હું એ ખાધા કરે જાય. પણ યાર મને તો ભૂખ એવી લાગી છે ને, લાડવાનું નામ દેતો તો હવે લાડવા હોય તો સારી વાત છે. મને તો વિશ્વાસ નહીં આવતો લાડવા હોય. લાડવા વગર નહીં ખો? અરે યાર ઘણા દાડા થયા ઘરે ખાધું નહીં લાડવા જેવું કોઈ. લાડવા ના હોય તો સારું હોક જ જેનો ભૂસ્યો હતો. બોલો. હું બોલ્યા રાગરાય? કશું બોલો નહીં હું.
તમે મારી વાતમાં લક્ષ રાખશો નહીં. હા ઈ જે લાડવા હોય ને તો 4-5 ગોઠવી જ દેજો. હા હા લાડવા તો ખાવા બરોબર. છે હમ. મારા ભગવાન લાડવા ના હોય તો સારું. એટલે આ હું બોલ્યા પા ફરી બસ શું નહીં બોલ્યો. અત્યારે ઈ જ જવાના તમે? હવે ઈ જ જવાના હેલો ઈ જ જવાના હો? ઓ વાહ તમે ખાવા જાઓ છો કે હું યાર? અરે ખાવું તો પડે કોઈ દાડ પાણી નો ભાવે નહીં પૂછતો પણ આ લાડવા આવ્યું પગલો પડાયો ને એના લીધા લાડવા મળશે આજ નકર નહીં ના મળે? મળ્યું હા તમે હું તો કહું હેલો તમે પૂછ્યા હો ને મેં ખાધું ભૂસાની નહીં. વાત નહીં. હા. તમે તો લાલભા બોલાવીને ખાવા જ જોઈમ કયો ને. અરે ના યાર એવું નહીં પણ હું તો એનો સંગત કરવા માંગતો નહીં પણ આ તો હું હા. હવે હારું ઘેર પગલો પડાવું છું ભુવોજી આવું છું ભુવોજી તમે ઓળખો ઓળખું જ છું ને હું બુઆજીને તો. એ નોમે જબરું નો હારું. માવડા મને ઈવાનું. શું નામ છે દીકુ બાબુ. હા દીકુ બાબુ હમ. પણ યાર પરચાદારી કોઈ એવું કોક મનવા મને ખબર નહીં જીએ તો કયા પર. બહુ ને કે જોરદાર હી કે હા એ જીએ એટલે તો તમારે જે હોય બધું પૂછી લેજો. હા, હા. બરોબર. હા, હેરો. અત્યારે મને ખબર કોઈ સ નહીં. બરોબર. પણ લે. પેલા તો હું જમી લઈએ ને પછી આગળ કોમ લઈએ ભૂખ લાગી છે હારું, હેરો. બરોબર કાકા હું તો થાકી ગયો ત્યો. અલ્યા તું ચાંદનું જ હી. હવે જવાનું તો વાર લાગે જ ને તમે બાઈક કશું લઈ આવતા નહીં પછી જોઈ મોડું જ થાય કે હારું તો કઈ લાવ્યો બધો એને? હવે બધો કઈ આવ્યો આપડે જો તમે ના પાડતા હતા ને રોમોભાઈ બોલાવવાનું તો એમ હું બોલાયો. બોલાવી લીધા એમ? હવ આ તો તું જોતો એટલે ને મારે તો ના જતી કે એને બોલાવું જ નહીં. ના ના બોલાવા પછી કુટુંબમાં થવાય જ નહીં. ના સારું કર્યું યાર. પછી આપડે નકર પેલા તમારે સખા પેલા એ કરી તમે મેણો મારી. ના ના વાત સાચી હે ના સારું કર્યું કઈ આવ્યો ખરો ને. હવ કઈ ના આ તો એક કોમ કરતા ને હું હવે પેલા મેઠાપા ને દુરાપા ને કઈ જા. ઈઓને કેવા જવું પડશે. આપડે બોલાવા તો ફરી ને કુટુંબ માં એટલે 4-5-6 જણ ભેગા થાય તો સારું ભુવાજીને સારું લાગે. તમે તો થકવા દો હતા ને કોઈ લઈ આવતા નહીં બાઈક ના વળી. હા એટલે પેલા મહિનામાં લાયા આપડે ભુવાજી ઘેર પગલો પાડી ને પછી હું લઈ આલું બાઈક તને હેડ. હારું એનો પછી લઈ આવજો. હો એમ ફોન કરજો તો ઘેર જ રહી હું એમ બોલાવા જવું પછી એ તો કોમે જતા રહી. હારું હું ફોન કરીને કહી દઉં તું જા કેતો હોય આપડે કેવા જવું પડે. અને આવતા મહિને પાકું બાઈક. પાકું તાર બાઈક લઈ આલું નવું બસ. હારું એવા હો પેન્ડર જો હે. હા સ્પેન્ડર લઈ આલું બસ. કારું, હા કારું લઈ આલું બસ. હારું હો ને એ હાર જા તું કેતો હોય પેલા. એ હાર હો હા આવાને બાઈક લેવું છે બરાબર ગમે તે પણ બાઈક લઈ આલું હેડ ને આ ભુવોજી ઘેર આવી ને એટલે પેલા મહિના લઈ જવું હોય ને અને નવું બાઈક લઈ આલું આ હેડીને જાય લઈ આલું લાગતું ના બાઈક લઈ આલું ને ખાટા મંડપ તો કશું દેખાતું નહીં આ તો જો મંડપ તો નહીં ગોજો મંડપ પર તો વાર ના થાય યાર. પણ મંડપ જેવું એ નહીં આવશે અલ્યા ખાટા ભાઈ આવો 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 બેહો બેહો હા. એ આવો રમભાઈ બેહો કોને લાલભાઈ શું છે અરે બેહો તો ખરા બેહો હા સોયલો વાળો છો તમારો એક જોંબાનું. ફર્સ્ટ ક્લાસ સોયલો. તબિયત ને તો બધું સારું હોય અરે તમારું તબિયત તો એકદમ ચકાચક છે. અને તમારી રમભાઈ તબિયત કમ્પ્લીટ હે પણ આ પગલો પરાનો મંડપ તો એ કશું દેખાતું નહીં આ શું છે બધું એમ કહું રમભાઈ એ તો મારા ઘરમાં ભુવાજી પગલો પાડવા આવવાના છે કોઈ મારા ઘેર જાતર કે એવું નહીં એટલે મંડપ બંધાવું તો થોડું સારું તો લાગવું જોઈએ ને મંડપ એવું એમ કેવું હજી આવતા હોય તો જમણવાર છે બસ રાખ્યો હોય. જમણવાળો તો ભુવોજી આવી પછી હજુ બુઓજી આવતા ને. ઓહો હવે હું ભુવાજી ફોન કરી દઉં. હા ફોન કરો. આયા ફોન કરે હેરો હેલો બોલો લાલભા. જય માતાજી. બોલો બોલો. અરે પણ લાલભાઈ લોચા પડ્યા. તમારા ઘરની રજા જ નહીં મળતી ને બોલો 2-3 વખત ટ્રાય કરજો પણ પગલો પાડવાની રજા જ નહીં મળતી. નું કરવાનું કે જીવતી ડોહીની પણ મારા જીવતી ડોહી રજા ના હાલે તું કરવાનું કયો. હા તો એમ જ કહું. હા લઉં 2 મિનિટ ચાવ રાખો. અલ્યા લાલભાઈ આ મારા જીવતી ડોહી તો રીવાને હું રજા જ નહીં હાલતો. ઓહો મારા બાપની છોકરું ભાડે એક વખત લઈ લેવા જોઈએ. હા હા અલ્યા લાલભાઈ
જો મારા જીવતી ડોહી રજા નહીં આપતો બરોબર એટલે એમ કરો તમે આવતા રવિવારે આવો, આવતા રવિવારે ફાઇનલ રજા લઈને તમે મૂકે તરત જ આવી જઈએ સવારે વહેલા જ. સારું હોય, ચિંતા ના કરશો બરોબર તમે. તો હું મારા બીજે જવાનું ઇકર હું કહી દઉં ફોન કરીને કે આવું ઇકરની રજા લઈ લઉં બરોબર ને. હા તો ઇકરની રજા લઈ લે બરોબર. હા જય માતાજી, મૂકો તાણ. હા હા. અલ્યા ખાટાભાઈ, હા શું થયું? જોરદાર લોચા પડી ગયા. એવા હું તમારા લોચા પડે. આ ભુવાજીને જ મેં વાત કરી. હા ચાલ નીકળી ગયા ઘેરથી? હું નીકળી ગયા. ચલ ભુવાજીએ તો મને ફોનમાં એમ કીધું કે ભાઈ મારે ડોશી રજા હાલતી નહીં. ઇવન જીવત ડોશીને પૂજી લઈ લ્યા તે ડોશી રજા હાલતી નહીં. જીવતમાં રજા હાલતો નહીં તે કે ભાઈ હું અત્યારે આવવાનું નહીં, તે આવતા નહીં એ લ્યા. હા તે વધુ નહીં ના આવું તો આપડે ખાવાનું છે બસ રાખ્યો કે જીએ એ બાજુ. હવે હાનું ખાવાનું? કેમ? તો ભુવાજી આવતા નહીં તો કશું બનાવ્યું નહીં અમે તો. એટલે હવે એક કામ કરો, તમે તમારા ઘેર જઈને ખાઈ લો ભાઈ, તમે તમારા ઘેર જઈને ખાઈ લો, હું મારા ઘેર જઈને ખાઈ લઉં બરોબર. ખેતરમાં બારોબાર આવ્યો છું. આ તો ભત્રીજો તમારે બોલાવા આવ્યો ને એટલે એના કે હું આવત જ નહીં. લાલભાવ વાગ્યા કેટલા? હવે હું ખાઈ ઘેર જઈને બનાવો ખાવાનું, ખાઈ જઈએ. એવું કેવું? અલ્યા બોલો. લાલભાઈ યાર તારો તો આવી છો રાખા લગી રે. હું તો ઘેર તો આવતો નો બારો બારો આવ્યો યાર. અરે વાત સાચી છે ખાટાભાઈ તમારી, પણ હવે ભુવાજી આવતા નહીં તો હવે કરવાનું કયો? એ ભુવાજી આખો પ્રોગ્રામ જ કેન્સલ થઈ ગયો. એ ભુવાજી આવો કે ના આવો અમારે કોઈ જોવાની પેલી નહીં. જમણવાળાની તૈયારી તમારે ભતીજો કેતો હતો હા કે બધું કમ્પ્લીટ કરી દીધું. હું વાત જોઈ એમ કહું ભુવાજી આવે એટલે બધું કમ્પ્લીટ કરાવું, પણ ભુવાજી તો આવવાના નહીં. ભાઈ મગજ ફરી ગયું. ભૂખે બિલાડો બોલે છે. ઘેર જઈને ખાઈ લો કે જો ના હવે હું ઘેર જઈને ખાય. હવે લાલભાઈ તમારો વિશ્વાસ ના રાખાય. અમે અત્યાર સુધી તારો વિશ્વાસ રાખ્યો નહીં ને. હું તો અપુ તો નહીં રાખું. હપ્પુ જો વિશ્વાસ નહીં રાખીએ તમારો, એના કોક ખાવાનું કરો. એક કામ કરો, તમે હવે આયા તે સારું કર્યું, પણ ભુવાજી આવતા નહીં એટલે હવે ખાવાનું અત્યારે બધું કેન્સલ પ્રોગ્રામ, ખાવાનું બધું હું મારા ઘેર જઈને ખાઈ લઉં. ડોશીએ જે રોધ્યું હોય તમારે, ડોશીએ જે રોધ્યું તમે ખાઈ લો, અને તમારે તમારે તો ડોશી નહીં એટલે જાતે બનાવીને ખાઈ લેજો બરોબર. અને હું જવું ખાવા. મારા ડોશી હતી તે રહોડામજી છે જોઈને આવી અને કે છો ઘેર જઈને ખાઈ લેવું વધ્યો તો ખાવું હું અમે. તો તમે બે એક કામ કરો, રસ્તામાં હોટલ આવે તો ગોટા ખાઈને ઘેર જઈને હુઈ જાઓ. હા લાવો તો 100 રૂપિયા. પૈસા તો નહીં. ઓનો વિશ્વાસ રાખાય. મૂર્ત અમને તો રાખતો વિશ્વાસ. જો ખાઈ લઉં ઘેર જઈ. રાખું છું તાને, હું એ નહીં હું રાખતો. ઘેર જઈને ખાઈ લઉં, તમે તમારા ઘેર જઈને ખાઈ લેજો. તમને મળવા લોકો યાદ આવશે રે વાલા વાલા હો.